શું મિત્રો તમે ક્યારે ઉકળતા પાણીની અંદર સાદી અને કાંટાવાળી ચમચી નાખી છે? જો ના નાખી હોય તો આ વિડીયો જોયા પછી તમે પણ આવું અચૂક કરવાના છો. તો મિત્રો તમારા ઘરે જો ડલ થઈ ગયેલી હોય એટલે કે ઝાંખી પડેલી ચમચી હોય એને તમારે ઉજળી કરવી હોય, ચમકવાળી બનાવવી હોય તો તમારે મિત્રો એક તપેલીની અંદર પાણી કરવા મૂકવાનું છે. પાણી એકદમ ઉકળવા માંડે ત્યારબાદ તમારે તેની અંદર મિત્રો જે પણ સાદી અથવા કાંટાવાળી ચમચી હોય એ તમારે તેની અંદર ઉમેરી દેવાની છે અને તમારે ચીપિયાની મદદથી તેને હલાવતી રહેવાની છે. તો હવે મિત્રો આટલું કર્યા પછી ત્યારબાદ તમારે તેની અંદર મિત્રો નાખવાની છે એલ્યુમિનિયમ ફોઇલ. જે આપણે એલ્યુમિનિયમ ફોઇલ કાગળ આવે છે એને તમારે હાથમાં લઈને થોડા નાના મોટા ગોટા વાળીને તેની અંદર તમારે નાખી દેવાના છે. તમે જોઈ શકો છો વિડીયોમાં તે રીતના ડૂચા વાળીને તમારે એલ્યુમિનિયમ ફોઇલ તેની અંદર ઉમેરી દેવાની છે અને આ બધું છે એ તમારે ઉકળવા દેવાનું છે અને ચમચો હોય અથવા ચીપિયો હોય એની મદદથી તમારે હલાવતું રહેવાનું છે. ત્યારબાદ મિત્રો તેની અંદર તમારે નાખવાના છે ખાવાના સોડા. તમે જોઈ શકો તે રીતના જે આપણે બેકિંગ સોડા હોય ઘરે એ તમારે તેની અંદર થોડા નાખી દેવાના છે અને ફરીથી તમારે એને ઉકળવા દેવાનું છે. હવે મિત્રો તમારે લગભગ 5 થી 10 મિનિટ સુધી તમારે વ્યવસ્થિત તેને ઉકળવા દેવાનું છે. હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ ભરતભાઈ દોશીને મોરબીથી, કૌશલ્યાબેન સૌસાણીને માણાવદરથી, ડોલી કેલાવાલાને સુરતથી, કપિલા પટેલને ટેક્સાસથી, વિઠ્ઠલભાઈ પટેલને મુંબઈથી, હસમતુલ્લાહ માલેકને સાઉદી અરેબિયાથી, ભાવિકા પારેખને દુબઈથી, શોભાબેન પંડ્યાને ઉમરગામથી, જસુબેન પટેલને પાતીજથી અને રામજીભાઈ વાઘેલાને કતારથી જાય છે. તો હવે મિત્રો તમે જોઈ શકો છો 5 થી 10 મિનિટ સુધી આ બધું ઉકાળી દીધું છે આપણે વ્યવસ્થિત. ત્યારબાદ તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને હવે આ બધી ચમચીઓ છે એને તમારે મિત્રો અલગ લઈ લેવાની છે વાસણની અંદર અને ત્યારબાદ એક સ્વચ્છ કપડાની અંદર તમારે મૂકવાની છે અને બધી તમારે લૂછી નાખવાની છે. મતલબ કે પાણી બધું લૂછાય છે તેવી રીતના તમારે કોરી કરી નાખવાની છે અને ત્યારબાદ મિત્રો તમારે તેને સ્વચ્છ પાણીથી ધોઈ નાખવાની છે. આ બધી ચમચીઓને વ્યવસ્થિત સ્વચ્છ પાણીથી તમારે હાથ દ્વારા ધોઈ નાખવાની છે અને ફરીથી તમારે મિત્રો કપડાં દ્વારા લૂછી લેવાની છે. અને હવે તમે જોઈ શકો છો મિત્રો કપડાથી તમે લૂછી નાખશો એટલે એકદમ વ્યવસ્થિત બધી ચમચીઓ જે ડલ પડી ગઈ હતી, ઝાંખી પડી ગઈ હતી એ બધી તમારી ચમચીઓ ચમકવા લાગશે. તમે જોઈ શકો છો એકદમ ચમકીલી ચમચીઓ બની ગઈ છે. તો મિત્રો આવી રીતના તમે તમારા ઘર બેઠા તમારા જે પણ વાસણો હોય, ચમચીઓ અથવા બીજા કોઈ પણ નાના મોટા વાસણો હોય જે ઝાંખા પડી ગયા હોય તો તમે આ પ્રયોગથી તેને તમે મિત્રો ચમકીલા બનાવી શકો છો. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવી દેજો. આ ઉપરાંત તમારા સગા સંબંધીઓ અને મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.